હાય, મારા ઘરની આતંકવાદી ખુઈ ગઈ છે. હવે તો છે ને રોજ મોડું આવું, કઈ ઉપાધિ જ નહીં, કઈ ટેન્શન જ નહીં. હાય ભગવાન શાંતિ હો. હવે તો રોજ આ ટાઈમે આવું એટલે કઈ ઉપાધિ જ નહીં. હાવ જો પાડી તું જીવે છે હજી? હે તું જાગે છે હજી? ઈ જાગતી જોઉં ને અત્યારે આટલા વાગ્યા સુધી આવો તે જાગતી જો ને કેટલા વાગ્યા જો તમે કેટલા વાગ્યા તમે જો કેટલા વાગ્યા થી મેં ઘડિયાળ જ નથી પહેરી. હવે ઘડિયાળ ગાડીમાં ભૂલાઈ ગઈ છે, ખબર નથી કેટલા વાગ્યા થી. ગાડીમાં નહોતી ભૂલાણી ઘડિયાળ ઘેરે ભૂલીને જ ગયા હતા તમે. 12:30 વાગ્યા છે. 12:30 વાગી ગયા? તો ક્યાં હતા અત્યાર સુધી તમે? હા હું તો ઓલો ઢોસા ખાવા ગયો તો, ફ્રેન્ડ ભેગો હતો, ઢોસા ખાવા ગયો તો. ઢોસા ચાખવા ગયો તો. મને મૂકીને ઢોસા ખાવા? અરે ખાવા નહીં, ઓલો ચાખવો, ઓલો પ્રોગ્રામ નથી 2 દી પછી, તો એનું ટેસ્ટિંગ હાલતું હતું. ઓલું પેલા છે ને 2 કટકા ઢોસા ખાધા. હા એ તો મેં ફોન કર્યો તે સાંભાર આપો ને ચા આપો ને બધું મને સંભળાતું હતું. અરે એમાં એવું થયું તું, પેલા 2 કટકા ઢોસા ખાધા, ગળામાં છે ને અટકાઈ ગયું. પછી થોડોક સાંભાર ખાધો, બરાબર, તો સાંભાર ખાધો તો ભીનું ભીનું થઈ ગયું. પાછા 2 કટકા ઢોસા એ ખાતા ખાતા છે ને ખવાઈ ગયા ઢોસા. બાકી મારે આ તો દેખાય છે ખાંડો. હા ઈ તો મને ફોન માં સંભળાતું હતું. સમીર હવે બંધ થા એટલે કેટલું ખાવું, હવે બંધ કર એમ બધાય કહેતા હતા. ના ના, હું ખાવા નતો ગયો. આ તો પછી મેં છે ને, તને બહુ ભાવે ને ઢોસા, આ તો તારા ભાગ ને મેં ઢોસા તારા ભાગ નું ખાધું, બાકી મેં નથી ખાધું જરાય. હા મારા ભાગ નું ખાધું. ઢોસા ખાધા જ નથી. આ તો મને ભાવે જ નહીં. આ તો તારા ભાગ ને મેં ખાધા. હા તો જમશો ને તમે આયા? આ તો જમવાનું જ હોય ને મારે. જમવાનું છે, ફૂલ જમવાનું છે મારે. હા તે વાંધો ને, હમણાં જમજો ને. પણ તમે આવ્યા જ કેમ એટલા મોડા? મેં તમને કેટલા વાગે આવવાનું કીધું તું? કેટલા વાગે આવવાનું કીધું તું? 9 વાગે આવવાનું તો આપણે જવાનું હતું મારે. ઘડિયાળ જ નથી હાલતી, તો મારે તારે ફોન કરવો જોઈએ ને. આગળ કે કહેવાય ચાલ મારાથી ફોન કેટલા કરે ટક કરીને કાપી નાખે, ટક કરીને કાપી નાખે. અહીંયા તમે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ માં હતા. પણ મારા ફોન માં ઓલો અવાજ જ નતો આવતો. મને બધી ખબર છે, મને બધી ખબર છે ફોન માં અવાજ આવતો તો કે નહોતો આવતો, બધી મને ખબર છે. અરે કઈક વાંધો આવી ગયો, ફોન માં રિંગ જ નથી આવતી. હવે મને કેમ આવું પછી વેલો? નવી કુર્તી ઈ રેવા દે બધું, પૂછો એનો જવાબ દે ને. હા તું પૂછ ને. તો 9 વાગે જવાનું હતું મારામાં સાડી લેવા. તમારું હંગુ રાહ જોઈજો ને તમારી કેટલી. મારી મમ્મી ઓલી ફોન કર્યા કરે તો ઓલા ભાઈ સાડી વેચવા આવ્યા હતા, એની પાસે સાડી લેવાની હતી. કાલ જઈ આવશું ને? હું કાલ જઈ આવશું? કાલ હોય કાલ જઈ આવશું તી. હા તે પણ બોલાવજે ને, કાલ પાછો બોલાવ. હા તો કાલ સવારમાં જવું પડશે. સવારમાં થોડું, હવે તું જઈ આવજે સવારમાં. હું ક્યાંય એકલી નથી જાણ, આપણે બેયને જવાનું છે. હું કીધું મેં? કામ ધંધે કોણ જાય? હું બે જાઉં તો ભાઈ કામ ધંધે જે જાવું હોય જાવ, પણ તમારે મારા ભેગું આવવાનું જ છે. હા પણ આવીશ ને, પણ હું પછી નહીં, મારા ભેગું સવારમાં જ આવવાનું છે. સવારમાં? હા હાથી હારા કુર્તી ને ઈ બધી તમે પંચાયત રેવા દો. મેં તમને કીધું ને, સાંભળો, તમારે સવારમાં મારા ભેગું આવવાનું છે, બરાબર? હાથી હારું હાલ. તો ઈ ઓલું બટેટાનું શાક ને બનાવવાનું, કોઈ બનાવવાનું નથી. ના પાડી દીધી છે મેં રસોઈ કરવાની. અરે તો વાર નથી આવવું. બટેટાનું મોટા બટકારું, બટેટાનું રીંગણાનું ભરેલું શાક હોય, એનો મસાલો છૂટો એવું ખાય બનાવે તો આવવાનું. બાકી કોઈ બનાવતો નથી. બહુ બળબડ કરતા હતા ને. તમારે રીંગણા બટેટાનું જ ભરેલું શાક હોય, તમારે રીંગણા બટેટા ના પાડી દીધી કે આ વખતે રસોઈ બનાવતા જ નહીં. આ સાંજે જ્યાં ઢોસા ખાવા ગયા હતા ને, ઈ ઢોસા લઈ આવવાના છે ને, આપણે ખાવાના છે, બરાબર? મારે બટેટાનું ભરેલું શાક જ ખાવું છે. બટેટા તોડનું કોઈ કઈ બનાવવા નથી. તમારે મારે ભેગું આવવાનું છે ને. સાડી મારે 2 લેવાની છે. અરે એક સાડી ની વાત થઈ હતી ને, એક સાડી લઈ લેજે ને. 2 ની ક્યાંથી વાત? એક નથી લેવાની, હવે 2 લેવાની છે. મોડા આવ્યા ને એટલે 2 સાડી લેવાની છે. કેટલી? એક સાડી લેજે. 2 સાડી લેવાની છે. સવારમાં તમારે મારે ભેગું આવવાનું છે ને, આપણે ઢોસા પાછા લઈ આવીને પાછળ આયા ખાવાનું છે. ત્યાં કોઈ જમવાનું બનાવવાનું નથી, બરાબર ને? હાલો અત્યારે જમવાનું મૂકું છું, ફટાફટ જમી લો. તૈયાર કરું છું હમણાં જમવાનું. હા તે હારું. એ ભગવાન, મને એવો એક મોકો આપો કે મારા હાથમાં ધોકો હોય નહીં હોય, પછી તો ધોકે છે ને એવી ધબ દબાવું ને. હું તમે કઈ કીધું? નહીં, કાઈ નથી બોલ્યો. હા તો વાંધો નહીં. હા